અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ તો અમે આપને બતાવી, પરંતુ ધોધમાર વરસાદમાં કરોડો રૂપિયા પણ કેવી રીતે પાણીમાં જતા રહ્યા તે પણ અમે આપને બતાવીએ. તો એએમસીના સ્ટ્રોમ વોટર લાઇનના દાવાની પોલ ખુલી ગઈ. કરોડોના ખર્ચે વેજલપુરમાં સ્ટ્રોમ વોટર લાઇન નખાયા બાદ પણ પાણી ભરાયા. કરોડોના ખર્ચ બાદ પણ વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી થયો. સોનલ પોલીસ ચોકીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પોલીસ ચોકીની આજુબાજુનો વિસ્તાર રીતસર બેટમાં ફેરવાયો. શ્રીનંદ સિટી વિસ્તારની 20 વર્ષથી હાલત દયનીય છે. સ્ટ્રોમ વોટર લાઇન હોવા છતાં પશ્ચિમ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો. અમદાવાદમાં રહેતા તમામ વ્યક્તિઓએ હવે ચોમાસાના સમયમાં રસ્તાઓ પર હોડી લઈને નીકળવું પડે તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે. શહેરમાં પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન એક્શન પ્લાનની કામગીરી જે છે તેના પર પાણી ફેરવી દીધા છે. કારણ કે જે રીતે શ્રીનંદનગરના આ દ્રશ્યો છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાતા આવ્યા છે, કોઈ પણ પ્રકારે તેનો નિકાલ થયો નથી. 2 વખત સ્ટ્રોમ વોટર લાઇનનું કામ કરવામાં આવ્યું, પરંતુ તેમ છતાં કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ જે અહીં રહેતા લોકો છે, પોલીસ સ્ટેશન પણ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેમ જે પોલીસ ચોકી છે તેના દ્રશ્યો છે. સાથે જ આજુબાજુની સોસાયટીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 1-2 નહીં પરંતુ 1 કિલોમીટર સુધીનો જે આ વિસ્તાર છે ત્યાં તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વર્ષોથી આ જગ્યા પર પાણી ભરાય છે, પરંતુ તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના અધિકારીઓ આ પાણીનો નિકાલ કેવી રીતે કરવો તે શોધવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે